માં કટારિયા ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રીબ્યુટર્સના ત્યાં દરોડા, કોલ્ડ્રીફ અને નેક્સ્ટ્રોસ ડીએસ કફ સિરપ ઝેરી હોવાની આશંકા. તમિલનાડુ સરકારે શ્રીસંત ફાર્માસ્યુટિકલ કંપની પર દરોડા પાડ્યા. કોલ્ડ્રીફ કફ સિરપની તપાસ કરતા કિડની માટે ઘાતક ડાયથિલિન ગ્લાયકોલનું પ્રમાણ 48.6% મળી આવ્યું. તમિલનાડુ સરકારે સિરપ પર પ્રતિબંધ મૂકી રિપોર્ટ મધ્યપ્રદેશ સરકારને મોકલ્યો. મધ્યપ્રદેશ સરકારે 13 ડ્રગ સેમ્પલની કરી તપાસ. જ્યારે કફ સિરપની તપાસ વચ્ચે ગુજરાતમાં બનતા 2 કફ સિરપ પણ શંકાસ્પદ ઠર્યા. શેપ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ અને રેડનેક્સ ફાર્માસ્યુટિકલ લિમિટેડને મધ્યપ્રદેશના આરોગ્ય વિભાગે નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો. ગુજરાતીની કંપનીઓએ બનાવેલા સિરપમાં ડીઈજીનું પ્રમાણ વધારે મળ્યું. ગુજરાત સરકારે બંને કંપનીઓને કફ સિરપ વેચવા પર પ્રતિબંધ મૂક્યો. નબળી ગુણવત્તાવાળી કફ સિરપનો જથ્થો બજારમાંથી પરત ખેંચવાના આદેશ. મામલો સામે આવતા રાજ્ય સરકાર તપાસમાં લાગી. રિલાઇફ અને રિસ્પી ફ્રેશ ટીઆરમાં ડીઈજીનું પ્રમાણ વધુ મળ્યું. રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આપ્યું નિવેદન. કહ્યું કે નબળી ગુણવત્તાનું સામે આવતા જ તપાસ હાથ ધરાઈ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા સતત કરાઈ રહ્યું છે મોનિટરિંગ. છેલ્લામાં છેલ્લી બોટલ પરત ન આવી જાય ત્યાં સુધી નજર રખાશે. કફ સિરપ સિવાયની બાળકની અન્ય દવાઓની પણ તપાસ થશે. કફ સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલનું વધુ પ્રમાણ મળવા મામલે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખની પ્રતિક્રિયા. કહ્યું કે 5 વર્ષથી નાના બાળકોને ગમે તે કફ સિરપ ન આપો. ગુજરાતમાં દેશની 70% દવાઓનું થાય છે ઉત્પાદન. કોઈપણ દવા રાજ્યની બહાર મોકલવા સરકારની પરવાનગી જરૂરી. એફડીએ અને રાજ્ય સરકારની પરવાનગી બાદ જ બને છે દવાની ફોર્મ્યુલા.